જય આદિવાસી, જય જોહાર. મિત્રો, હું કૌશિક વસાવા. હું વાત કરી રહ્યો છું ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની. જે ગઈકાલના રોજ એમને જે જમીન મંજૂર થઈ ગયેલી છે તે લોકોમાં ખુશીનો માહોલ છે મિત્રો, અને લોકો એમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો, અને અમે પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને જે અમારા વ્યુઅર્સ છે, જે મારા યુટ્યુબના જે વ્યુઅર્સ છે તે પણ આતુરતાથી રાહ જોયા છે કે કૌશિકભાઈ કઈ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં કઈ અપડેટ આપે. લોકો અમને પણ એવી રીતે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો. અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એક આદિવાસી મસીહા તરીકે ઓળખવામાં આવે છે, એક આદિવાસી નેતા તરીકે લોકો ઓળખે છે મિત્રો. આદિવાસી મસીહા, એક એવા ટાઈગર, એવા અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા કે તે દરેક સમાજને સાથે લઈને ચાલે છે મિત્રો, દરેક સમાજને સાથે લઈને ચાલે છે. સુખ હોય દુઃખ હોય, હર હંમેશ એમની સાથે ખડે પગે ઊભા રહે છે, અડધી રાતે પણ ઊભા રહે છે મિત્રો. કેમ કે આપ સૌ જાણો છો ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનું જે નામ ચાલી રહ્યું છે એમના કામથી ચાલી રહ્યું છે મિત્રો. જે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનું જે નામ ચાલી રહ્યું છે એમના કામથી નામ ચાલી રહ્યું છે મિત્રો. કેમ કે જેનું નામ હોય મિત્રો, જેનું નામ હોય એની જ અવાજ ગુંજ્યા કરે, આખા સમગ્ર ગુજરાતમાં એમનો અવાજ ગુંજી રહ્યો છે. જે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જે 78 દિવસથી જેલમાં હતા મિત્રો, સેન્ટ્રલ જેલમાં હતા, તે બહાર આવી ગયા છે મિત્રો. અમને ખૂબ ખૂબ આનંદ થાય છે મિત્રો કે હું તમને કઈ રીતે એ આનંદ વ્યક્ત કરું. અમને ખૂબ આનંદ છે મિત્રો. અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અમે એમની મુલાકાતે વહેલી તકે અમે જવાના છે. અમે અને અમારી ટીમ અને એમના બધા સમર્થકો અમે બધા સાથે ભેગા થઈને અમે એમના સ્વાગત માટે મિત્રો જવાના છે. તો તમારે પણ આવવું હોય તો મિત્રો આવી જજો એમના સ્વાગત માટે. કેમ કે અમે તો વહેલી તકે જ જવાના છે. કેમ કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એક અમારા આદિવાસી મસીહા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને કોર્ટે અમુક જે શરતો રાખેલી છે કે જેમનો મત વિસ્તાર છે ત્યાં પ્રવેશી નહીં શકે. અમુક જે કોર્ટે જે શરત રાખેલી છે તે મિત્રો આ રીતની છે. અને બીજું હું કહેવા માગું છું કે આવનારા સમયમાં જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, ધ્યાનથી સાંભળજો મિત્રો. આ વિડીયોને બને એટલું વધુમાં વધુ શેર કરજો. આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. હવે આ ફેર આપણે પરિવર્તન લાવવાનું છે મિત્રો, આ ફેર પરિવર્તન આપણે લાવવાનું છે. તો હવે આપણો જે કિંમતી મત છે તે જોઈ વિચારીને સારા સાચા માણસને આપવાનો છે મિત્રો. હવે જે 30 વર્ષથી જે આ સરકાર જે શાસન કરી રહી છે, 30 વર્ષમાં લોકો જાણે છે શું કામ થયું છે ને શું કામ નથી થયું. તો હવે પબ્લિક જે જનતા છે તે જાગૃત થઈ ગઈ છે, અમને એવું લાગી રહ્યું છે મિત્રો. તો હવે આવનારા સમયમાં આપણે પરિવર્તન લાવવાનું છે. તો હવે ટૂંક સમયમાં આપણે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની જે અપડેટ છે આમાં મારી ચેનલમાં નાખતા રહેશું મિત્રો. અને મારી ચેનલમાં બન્યા રહેજો. અને મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. અને હું બીજું એ પણ કહેવા માગું છું મિત્રો, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એક અમારા ભગવાન તરીકે અમને લાગી રહ્યું છે કે અમારા ભગવાન છે મિત્રો. લાગી રહ્યું નહીં, ભગવાન જ છે અમારા માટે. કેમ કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા દરેક સમાજ માટે હર હંમેશ લડતા આવ્યા છે અને લડતા રહેશે. અને અમે એમની સાથે રહીને એમને અમે સમર્થન કરીશું. કેમ કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એક સાચા નેતા છે. ધ્યાનથી સાંભળી લેજો મિત્રો, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાચા નેતા છે. અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની વિચારધારાને લઈને અમે એમની સાથે ચાલી રહ્યા છે મિત્રો. ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની વિચારધારાને લઈને અમે સાથે ચાલી રહ્યા છે મિત્રો. તો મારે તો એટલું જ કહેવું છે કે નર્મદા જિલ્લામાં હવે આપણે પરિવર્તન લાવવાનું છે મિત્રો. આ વિડીયો બને એટલું ગામડે શેર કરજો મિત્રો. દરેક વ્યક્તિના મોબાઈલમાં મારો વિડીયો હોવો જોઈએ. તો આ વિડીયો ધ્યાનથી સાંભળે. આ વિડીયોના માધ્યમથી હું કહેવા માગું છું કે આ ફેર આપણે પરિવર્તન લાવવાનું છે. આપણો જે કિંમતી મત છે જોઈ વિચારીને સારા અને સાચા માણસને આપજો મિત્રો. જે પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં જે ચૂંટણી લડત લડશે, આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની વિચારધારાને લઈને જે આ ચૂંટણી લડશે મિત્રો, તો આપણે સાચા અને સારા વ્યક્તિને આપણે મત આપવાનો છે. આપણો કિંમતી મત છે મિત્રો. આ કિંમતી મત આપણે જોઈ વિચારીને આપવાનો છે મિત્રો, બરાબર. અને હું બીજું કહેવા માગું છું કે આવનારા સમયમાં હવે આપણે પરિવર્તન લાવવાનું છે. હું વારંવાર કહી રહ્યો છું, આવનારા સમયમાં પરિવર્તન લાવવાનું છે. આ વિડીયો બનાવવાનું માત્ર ને માત્ર મારો એક જ ધ્યેય છે મિત્રો કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની વિચારધારાને લઈને આમ આદમી પાર્ટી જે ઝાડુનું નિશાન છે
હવે આવનારા સમયમાં આપણે એમને સમર્થન કરવાનું છે. ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની વિચારધારાને આપણે એમને જોડાવાનું છે મિત્રો. અને ગામે ગામ સભા થઈ રહી છે, ખૂબ સમર્થન મળી રહ્યું છે. આપણા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાથી હું ગામકુવા ગામથી કૌશિક વસાવા વાત કરી રહ્યો છું મિત્રો. અને મારી સાથે તમારે પણ આવો એક વિડીયો સરસ ઉતારવો હોય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની વિચારધારાને લઈને તો તમે મિત્રો મને કહી શકો છો. તો આપણે પણ તમારી સાથે એક વિડીયો બનાવી લઈશું. જેમ કે આશીષભાઈ મારી સાથે એક વિડીયો હમણાં બનાવી રહ્યા છે. એમને પણ મને કોલ કરીને કીધું કે કૌશિકભાઈ ચૈતરભાઈ વસાવા છૂટી ગયા છે તો આપણે એક વિડીયો બનાવી લઈએ. તો એમને પણ ખૂબ આનંદ છે અને મને પણ ખૂબ આનંદ છે કે મારી પર આવો કોલ આવ્યો અને આશીષભાઈએ મને વિડીયો બનાવવાનું કહ્યું. અને પણ મને પણ આનંદ છે કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિશે આશીષભાઈએ પણ મને કીધું કે આપણે એક વિડીયો બનાવીએ. તો મિત્રો તમારે પણ એક વિડીયો બનાવવો હોય તો મને કોન્ટેક કરી અને મારો સંપર્ક કરી આપણે એક વિડીયો તમારી સાથે જરૂરથી બનાવશું. અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની વિચારધારાને લઈને આપણે જોડાવાનું છે અને જોડાતા રહેવાનું છે મિત્રો. પહેલેથી છેલ્લે સુધીનો આપણે એમને સાથ આપવાનો છે મિત્રો. અને આપણે અહીંથી ચાલુ કરીને આપણે ત્યાં સુધી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પહોંચાડવાના છે. આપણે બધાએ નિયમ હવે આજથી આપણે ઠાની લેવાનું છે કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એક જ ચાલે, ચૈતરભાઈ જ ચાલે, બીજું કોઈ ના ચાલે. ઓનલી ફોર ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા. ટાઈગર ઇઝ બેક. જય આદિવાસી, જય જોહાર.